આજે ફરીથી આપણે જે વોટરમાર્ક છે તે પ્રિન્ટિંગ કઈ રીતે કરવું એની વિગત આપણે જોશું. સૌ પ્રથમ તમારે સેલ ઇન્વોઇસમાં પ્રિન્ટ કરવું હોય તો ફ્રેન્ડ્સ અહીં સેટઅપમાં જવાનું રહેશે. ત્યાર પછી અહીં વાઉચર ફોર્મેટ આપેલું છે, અહીં સેલ બિલ છે તો એ આપણે લઈ લેશું, એન્ટર આપીશું. અહીં તમારે જે પ્રકારના સેલ બિલમાં વોટરમાર્ક પ્રિન્ટ કરવું હોય એ સેલ બિલ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીં સિંગલ ટેક્સ ફૂલ પેજ જીએસટી વાળો પેજ આપણે સિલેક્ટ કરી લેશું. એમાં એડિટ ઓપ્શન એટલે કે F4 એની શોર્ટકટ કી છે. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો અહીં છેલ્લેથી 6 નંબરની એટલે કે છેલ્લેથી 6 નંબરની જે પેજ સેટઅપનું ઓપ્શન છે એમાં જવાનું રહેશે, અથવા તો તેની શોર્ટકટ કી છે F2. અહીં પેજ સેટઅપમાં આપણે સિલેક્ટ કરી લેશો. તમારે ફ્રેન્ડ્સ પેજ કેવું રાખવું છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અત્યારે આપણે A4 પેજ રાખીશું, એન્ટર આપીશું. ફ્રેન્ડ્સ પેજ તમારે ફ્રેન્ડ્સ ઊભું રાખવું હોય તો પ્રોવાઇડમાં, આડું રાખવું હોય તો તમારે લેન્ડસ્કેપ કરવાનું રહેશે. ત્યાર પછી અહીં વોટરમાર્ક છે તો અહીં તમારે વોટરમાર્ક કેવો રાખવું છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં અત્યારે શેર એકાઉન્ટિંગ ડેમો આપણે રાખીશું. અહીં ઓકે કરીશું. ફ્રેન્ડ્સ અહીં એસ્કેપ આપી અને સેટઅપ સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ સેલ બિલ આપણે પ્રિન્ટ કરીશું. અહીં ફ્રેન્ડ્સ મેં બિલ એડ કર્યું છે, ટેબ આપી આગળ વધશું. અહીં આપણે બિલની પ્રિન્ટ આપીશું. અહીં ઓકે કરીશું. ફ્રેન્ડ્સ સોરી ફ્રેન્ડ્સ પ્રિન્ટ આપણે સ્ક્રીન કરશું. અહીં ઓકે કરીશું. તો અહીં તમે જોશો તો શેર એકાઉન્ટિંગ ડેમો તમને જોવા મળશે. અહીં આપણે પેજ લેન્ડસ્કેપમાં કરેલું છે એટલા માટે. બાકી તમે ફ્રેન્ડ્સ પેજ યોગ્ય સેટઅપ કરશો એટલે અહીં તે યોગ્ય રીતે તમને જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે તમે વોટરમાર્કની ફેસિલિટીનો યુઝ કરી શકો. થેન્ક યુ.